એ છતાં બોલવું પડે બોલવું પડે બોલવું પડે, હેડવું પડે હેડવું પડે ને હેડવું પડે, ચાલવું પડે ચાલવું પડે, ખાવું પડે પીવું પડે. પણ કે ધર્મ અલગ અલગ બતાવ્યા વિવેક કરી. કારણ કે જલમ મરણ દેહના કીધા, સુધા પીપાસા પ્રાણ હરદ શોક મનના કીધા, અને તું પદ નિર્વાણ. નિર્માણ. તમારે અહીંયા કોઈ લેવા દેવા નહીં. સાચો. આ ધર્મ જેના ધર્મ છે એ ધર્મ હવનો બધાય જાય, પણ તમારે એમાં કોઈ લેવા દેવા છે નહીં. તમે એથી પારશો, પણ આની પારખ થાય તો, અને જો સુધી પારખ ના થાય ત્યાં સુધી આ વાત સમજાય એવી નથી. કદાચ સદગુરુના ચરણે જવા તો સદગુરુ શું કરે? કદાચ આપણા લક્ષ્યમાં ન આવે એ કોણી નહીં કે જૂના ધર્મ લ્યો જોણી સાધુ ભાઈ ગુરુ મળ્યા પણ શીશ ના સુધર્યો વિમળ મળી ના વાણી. કો તો કે ગુરુ જ્ઞાન લીધો ના, કો તો પામર જાણે. પણ મન તો એમ છે ગુરુજી જાણવાના હોય નહીં, પણ પેલામાં તો ઠેર્યું નહીં. વાત અહીંયા આપણે નક્કી રાખવાની. પણ એનો જાઉં કઈ કઈ કહેતા હોય પેલા ગુરુ તો એવા સીતાને એને નહીં આ મળ્યું હોય ના, એમ ના હોય. ગુરુ તો પૂરા જ હોય બાપ, પણ પેલાના ઠેરે નહીં. કારણ કે એને જીલતે ન આવડ્યું મારા બાપ. જો એને લેતે આવડ્યું હોય તો જેમ છે તેમ લેવું પડે, અને જેમ છે તેમ હાથવું પડે બાપ. જેમ છે તેમ એટલે એ કઈ ભૂમિકા છે વચનની. વચનની ભૂમિકા, જે વચન ઉપે થયેલા વચને વર્યા વિશ્વથી ન્યારા પૂજા થઈને દેવો રામ કૃષ્ણ ધડકે જગતમાં પુરાણે દાખલો લેવો. ભાઈ દેહમાં વચન એક દીવો એને સંત મત થી સેવો. એકલાના મત થી નહીં, સંતના મત થી સેવો. સેવો વચન ને પણ ક્યાં કના મત થી? સંતના મત થી. આપ મનના મત થી સેવશો નહીં મેળવે. એટલે આ વિશ્વમાં એક જ છે. નરસિંહ મહેતાએ કીધું સરસ, અખિલ બ્રહ્માંડમાં તું શ્રી હરિ, જુદવા રૂપે અનંત ભાષે. દેહમાં દેવ તું, તત્માં તેજ તું, શૂન્યમાં શબ્દ થયો વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, બુધરા વૃક્ષો થઈ ફૂલી રહ્યો આકાશે. વિધ વિધ રચના કરી અનેક રસ રહેવાને કાજે. શિવ થકી જીવ થયો એ આશે. સો તો શિવ જ બાપ, પણ આ ભૂમિકા આવી જાય જીવ પદ લાગુ પડી ગયું. પણ આ એમનામ થાય એવું નથી. તમારે શિવમાં ભળવું હોય તો એમના મેળ આવે એવો નથી. આવા મહાપુરુષોના સાનિધ્યમાં જવું પડે ને જવું પડે. આ કપડું અને આશા એ મેલું થઈ જાય. જય ગુરુ મહારાજ બાપુ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આ કપડું અને આશા એ મેલું થઈ જાય. ગારો ન ચડે પાણીનો, ગારો ન થાય પાણીનો, અને આ કપડું મેલું ગારાથી થયું. હવે આ કપડું કદાચ આપણે પાણીમાં મૂકીએ અને હાબુ ને ધોકો બધું મૂકીએ તો મેલ જાય ના. એને ધોવા વાળું જોવે ને જોવે. ધોવાળું હોય તો તળગાટ ચોથી લાવ્યું. મોય હતો. મોય તો કે બાથી મોય હતો. મોય તો પરમાત્મા જો છે. બહાર ખોલવો છે કે મોય ખોલવો છે? બહાર ભીતર એક નિરંતર ઘોર ગરદનમાં ગાજા, બહાર ને ભીતર જો પરમાત્મા છે. પણ આપણી દ્રષ્ટિમાં જો આ આવે તો, પણ દ્રષ્ટિ કરી જોવે સદગુરુ એ દ્રષ્ટિ આપી. અર્જુનને જ્ઞાન ચક્ષુ આપ્યા એટલે એને બધું સમજાઈ ગયું. એમ તમને જો સદગુરુ મહારાજ જ્ઞાનની દ્રષ્ટિ આપે, આજે તમારી દેખાય દ્રષ્ટિ નહીં બાપ, એ તો બાદ થઈ જાય. અને જ્ઞાન ચક્ષુ આપે તો આ વાત સમજાય વિશે સમજાવી નથી. આ વિશ્વમાં તમારા વાળા કોઈ છે ને બાપ. આજે આ પહેલા જ ભાઈએ તમને અમને બધાને આમંત્રણ કરી અને અરસ પરસ દર્શનનો લાવો લીધો લેવરાયો, એ માટે
કોટી કોટી એમને વંદન. કારણ કે મહાપુરુષે કે ધર્મ પીખ્યો, ધન પીખ્યો, ધર્મ ના પીખ્યો, તન પીખ્યો નહીં સેવા. ભુવન પીખ્યો પણ કોઈ સંત ના બધાને ઠામ સુપના એવા. કે તમને ધન મળ્યું હોય પણ જો સુખ માર્ગે ના વપરાય તો ધન મળ્યું કહેવાય નહીં. તમને કદાચ આ ધન મળ્યું પરમાત્માની કૃપાથી અને માતા પિતાના કર્મના સંજોગથી. બાકી જો અધ્યયથી પડેલું નથી. આ ધન મળ્યું હોય પણ જો કોઈની સેવા નથી તો મળ્યું કહેવાય નહીં. આપણે નાનું મોટું જો ભુવન મળ્યું હોય પણ કોઈ સંત સાધુની ભદ્રામણી ના થાય તો તઈને મહાપુરુષે અશુભ કીધા છે. એટલે કે ધન પીખ્યો પણ ધર્મ ના પીખ્યો, તન પીખ્યો નહીં સેવા, ભુવન પીખ્યો પણ સંત